નમસ્કાર, પાટીદાર દર્શનમાં હું રેખા લીંબાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા ભવ્ય અતિ ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને ઘણી મોટી સંખ્યામાં સ્ટોલો પણ જોવા મળ્યા હતા. મહિલા મંડળ દ્વારા આ આયોજન બહેનોમાં રહેલા ટેલેન્ટને બહાર લાવવા માટે કરવામાં આવ્યું હતું. તો ચાલો તમને લઈ જઈએ આ મેળાની મુલાકાતે. અત્યારે લગાડશો અને ફોટો એક સરસ લઈ લ્યો જયંતિભાઈ. યુવા મિત્રો પણ ફોટો લઈ લેશે. અંશકુમાર બોલો નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. હવે ચંદ્રિકાબેનને વિનંતી કરીશ, મુખ્ય મહેમાનોને આપણે ક્રમબદ્ધ બધા સ્ટોલની મુલાકાત લેવડાવશું. હરિઓમ હરિઓમ. બહુ ખૂબ તમારો આભાર. અને આવું વસ્તુ તમે બનાવો છો ઈ મહારાજને આપવાની હતી પણ મહારાજ છે નહીં. મારા એક દાખલો આપું છું. મારા મિત્ર વાહ વાહ. બે કામ થાય દાદા, બરોબર છે. કાર રાખવું જોઈએ, જરૂરી છે, બહુ જરૂરી છે આ વસ્તુ. હંસાબેન અમે આ લઈ જાઓ. આરસીએમ વાળા તમે બાજુ છે એને લીધે આપણે કોલેસ્ટ્રોલ માટે આપણે બીમાર બરાબર કેવું
ના એટલે હું નથી પણ હવે તમે એવડા હો માથે હમણાં ચાખી ચાખીને તમે બપોરે નહીં ખાઓ, બીજું તો કાંઈ નહીં. ભરવા ખાયા બરોબર. ફિલ્મ ઉતારો આયા ને કેમ મજા એક મજાક આપે આવી ગઈ. કુરબઈ ચટપટી ખાવી સહી અને આઈસ્ક્રીમ ખાવી છૂટા હે તમારે આપણે ખાવી સંગુ માસી તને ખાવી ભૂષણ ક્યાં ગયું
જરાક ઊભી આવતા નહીતી જરાક આમ જુઓ તો બે છાસ નો ગ્લાસ જમી લીધું એમ જય ગુરુ ચાર ભરતે શું ખપેરું ચાર પ્લેટ ભેલ ની ખપે ઉપર આવી વિડિયો ઉતારશો વિડીયો એને ખબર નથી શું થાય આમ દેવું ને વિચોરા એમ દેવું આમ વાત કરો હા દો હવે તો ડિલિવર દો ના ના હાલો હાલો તમે હાલો થઈ જશે એ મધુ હવે આ 200 રૂપિયા લઈ ગયા ને આ ઓલાના તો આ હવે છાંયો હવે આવતી ફેરે છાંયો બે પડતા આવતી ફેરે અરે ઓય 500 1000 દેસ મારું નામ જાનકીબેન છે દેવપરથી. અમારે મહિલા મંડળ તરફથી ચટપટી સ્વીટ કોર્ન અને લીંબુ પાણીનો સ્ટોલ કર્યો હતો અને પહેલી વાર એક્સપિરિયન્સ લીધો છે નખત્રાણાનો ને ગમે ત્યાં સ્ટોલ કરવાનો. તો પેલા જોવા જઈએ તો કે બહુ જ સારો રિસ્પોન્સ માણસો તરફથી લોકો તરફથી મળ્યો જેટલો અમે વિચાર્યું નહોતું. અમને એમ કે વેચાશે નહીં વેચાય બહુ કન્ફ્યુઝન હતું. પહેલી વાર ટ્રાય કર્યું પણ લોકો તરફથી એટલો રિસ્પોન્સ મળ્યો કે હવે એવું થાય કે જ્યાં પણ મોકો મળે ત્યાં અમે જરૂર ભાગ લઈશું. બહુ મજા આવે. જરૂર વિચારવાની જરૂર નથી. અત્યારે ઓછી બહેનો છે કારણસર, પણ મને એવું લાગે છે કે જયારે ફરી મોકો મળશે ત્યારે આનાથી પર વધારે અને આનાથી પર સારું કરીને બતાવીશું. મારું નામ લીંબાણી ભૂમિ છે. અમે માનુકવાથી આવી છીએ. અમે ઓરેન્જ જ્યુસનો અને ફ્રૂટ ડીશનો સ્ટોલ કર્યો છે
અને સાથે અમે પાન પણ રાખ્યા છે અને મકાઈ બી રાખી છે અને બધું ઓર્ગેનિક છે એમ તાજું તાજું બનાવીને આપી રહ્યા છીએ. બહુ સારો રિસ્પોન્સ મળ્યો. અમે જેટલું એક્સપેક્ટ નહોતું કર્યું એનાથી બી વધારે અમને રિસ્પોન્સ મળ્યો અને લોકોએ અમને બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો છે. જરૂરથી ભાગ લેશું. અમને બહુ જ સારો એક્સપિરિયન્સ થયો છે આ સ્ટોલ નાખીને અને અમે એવી સારી એવી ઇન્કમ બી કરી છે અહીંયા કને. એટલે અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે ફરી બી આવું આયોજન કરે, અમે આની અંદર પાર્ટિસિપેટ કરીએ. તો મહિલા મંડળે અમને આટલું સરસ પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને અમને બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો કે એના થ્રુ અમે આટલી સારી ઇન્કમ કરી શક્યા છીએ. તો અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપ આવી જ રીતે પ્રગતિ કરતા રહો, આવું જ નવું નવું બધું આયોજન કરતા રહો અને એની અંદર અમે પાર્ટિસિપેટ કરીએ. થેન્ક યુ. પાણીપુરી અલા સેવપુરી દહીંપુરી ને ભેળ મમાઈ મોરા સતપંચ સમાજ મહિલા મંડળ ને જમુના ગ્રુપ સેવપુરી દહીંપુરી ને ભેળ બહુ સરસ આવ્યું. આટલું બધું નતું વિચાર્યું પણ સરસ આવ્યું. બહુ ખૂબ ખૂબ આભાર મળ્યો ભાઈનો બહેનો અમારો બહેનો સહકાર બધો બહુ મસ્ત મળ્યો. મારું નામ જબવાણી રિંકલબેન સંજય, મમ્મી મોરા. થેલીઓ ને પરસું ને બધું ઘરે બનાવીને વેચી છીએ. પેલા ક્યાંય ભાગ નથી, ઘરે જ બનાવીને વેચું છું. પહેલી જ વાર ભાગ લીધો છે મેં. મારું નામ વાસાણી સિમોની કાંતિલાલ છે. હું દેસલ પરથી આવું છું. મેં મિરર મોઝાઇક અને લિપન આર્ટનો સ્ટોર બનાવ્યો છે જે મેં ઘરે જ બનાવ્યા છે અને આવતી સાલ પણ જો મહિલા મંડળ આવો કોઈ પ્રોગ્રામ કરશે તો અમે ખુશી ખુશી આમાં ભાગ લેશું અને આનાથી પણ વધારે બેસ્ટ કરીશું. થેન્ક યુ. મારું નામ શાંતાબેન કિશોરભાઈ સેંગાણી, ગામ મેરવ. અમે લોકો આજે ઓમ ઢોસા સેન્ટર બનાવ્યું હતું અને આ આયોજન નખત્રાણા મહિલા મંડળ તરફથી હતું. એમાં હું મહિલા મંડળમાં સમિતિમાં પણ સાથે છું અને આજે અમને આ જે આયોજન કર્યું એમાં ખૂબ મજા આવી અને આ સમગ્ર સતપંચ સમાજ તરફથી અમને સારું એવો રિસ્પોન્સ મળ્યો અને અમે જે ધાર્યું એના કરતા પણ વિશેષ અમને ફાયદો થયો છે આજે. અને આ બહુ સરસ આયોજન હતું અને ધાર્યો એનાથી વધારે આ પબ્લિક પણ આવી અને જે આ સાથ સહકાર આપ્યો એ બદલ એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ મારી સાથે મારી ટીમ એટલે મારી દેરાણી જેઠાણીઓ હતી જે એ લોકોનો પણ મને બહુ સારો સપોર્ટ હતો અને અમે ઘણું આ કેમ્પમાં અમે ઘણું બધું શીખ્યા અને બહુ મજા આવી. અને અમને હવે એવું લાગે છે કે નેક્સ્ટ ટાઈમ અમે આનાથી પણ કંઈક વિશેષ કરી બતાવશું. અમારા ટાર્ગેટ થી તો અમે ઘણા બહાર નીકળી ગયા છીએ. અમારું ટાર્ગેટ તો ઘણું ઓછું હતું પણ અમે ટાર્ગેટ થી ઘણા આજે બહાર છીએ. અમને આ બધાને અમારી દેરાણી જેઠાણીઓને બહુ અમને આજે ખુશી છે અને અમને વધારે કંઈક કરવાની આનાથી પ્રેરણા મળી છે અને અમે આગલી વખતે આનાથી કંઈક સારું કરી બતાવશું. ને અમે ઢોસાનો સ્ટોલ બનાવ્યો તો એમાં બહુ અમને બેનિફિટ મળ્યું છે આજે. એટલે અમે તો બધી બહેનોને અમે એવું આપીએ છીએ સલાહ કે કંઈક ને કંઈક આવા પ્રોગ્રામમાં જોડાતા રહો અને કંઈક શીખો અને જાણો કંઈક. અસ્તુ. વાસાણી શીતલબેન હિંમતભાઈ, ગામ વડવા. પછી અમે આજે આનંદ ઉત્સવમાં સ્ટોલ કર્યો છે. એનામાં સેન્ડવિચ ટોસ, પછી ભેલ, કડક ને વડા અને મહિલા મંડળે થઈને પરિવારની મહિલાઓ થઈને સ્ટોલ કર્યો છે અને ખૂબ જ આનંદ કર્યો બધાએ અને સારું રિસ્પોન્સ મળ્યો અમને. એમ જે અમે ધાર્યું હતું એનાથી વિશેષ થયું છે. એ હવે વિચારી જોશું. આજે આનંદ કર્યો છે ને સારું રિસ્પોન્સ મળે એટલે પછી આગળ વિચારશું. હવે અમે વડવા ગામના વતની આજે આ બહેનોનો સાથ સહકાર આપવા માટે અહીંયા આનંદ ઉત્સવમાં આવ્યા. નાસ્તાનો સ્ટોલ કર્યો, રાધે કૃષ્ણ નાસ્તા હાઉસ કરીને અમારો સ્ટોલનું નામ હતું. અમને એમ હતું કે કેમ થશે કે શું થશે પણ બધા આવ્યા, આનંદ કર્યો, બહુ ખૂબ જ આનંદ થયો અને રિસ્પોન્સ પણ સારો મળ્યો. આવતી સાલ એમ થાય છે કે આ ફેરે 2 ગાડા રાખ્યા પણ આમ થાય છે કે 4 ગાડા રાખીએ તો ખૂબ વધારે આનંદ થશે અને પરિવારના બધા ભાઈઓ સાથે જ. મારું નામ વાસાણી અંકિત મોહનભાઈ, જે આ નખત્રાણા નિસલંગી ધામે જે આનંદ મેળાનો જે આ પ્રોગ્રામ હતો એમાં અમાર રાધે કૃષ્ણ નામ હતું. જે ખાણીપીણીનો સ્ટોલ કર્યો હતો એમાં અનેક ખાણીપીણી કરી હતી. એમાં નાસ્તા હતા કે કડક, ભેલ અને વડા. જે આ સમાજ તરફથી જે પ્રોત્સાહન મળ્યું હોય અમને એ ખૂબ જ એકદમ આનંદમય મળ્યો. જે આવતી સાલ અમે આના કરતા પણ વિશેષ કરીશું. આભાર. મંજુલાબેન સુરેશભાઈ ભેગાણી, નાના અંગિયા.
અમારો સ્ટોલ હતો પાણીપુરી, પાઉંભાજી, છાશ ને ચાનો. અમને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો ને અમને બહુ મજા આવી. હા, વિશેષ વેચાણો અમારો માલ, અમને મજા આવી મેળામાં. ફરી વળી આવો મેળો થાય અમે ભાગ લઈ. મારું નામ વાસાણી દીપ્તિ હિતેશ, ગામ વડવા કાયા. આ પાણીપુરી અને સૂકી સેવપુરીનો સ્ટોલ છે. પર્સનલ હતો, અમારા પરિવારનો. અમે સાથે 9-10 મહિલાઓ સાથે મળીને કામ કર્યું, આયોજન કર્યું. અમને ખૂબ સારો સહકાર મળ્યો. રિસ્પોન્સ બહુ સરસ મળ્યો. આજે ટાર્ગેટ પૂરું થઈ ગયું. દોડું ચાંદની માનકુઆ આઈસ્ક્રીમ નો ઓલા પાન સોડા કેન્ડી માનુકા સ્પેશિયલ લઈ આવ્યા છીએ. બહુ જ સરસ હતો, એનાથી વધારે પૂરો થઈ ગયો. હર્ષાબેન કોટડા જડોદર, પોપકોર્ન અને આઈસ્ક્રીમ સારો મળ્યો. હા, પૂરો થયો. મારું નામ વર્ષાબેન વિનોદ નાકરાણી, ગામ દેસલ પર વાંડા. આઈસ્ક્રીમ અજય આઈસ્ક્રીમ. અમને લોકો તરફથી બહુ જ રિસ્પોન્સ સારો મળ્યો છે. અમારું ટાર્ગેટ હતું એનાથી વધારે અમને સહયોગ મળ્યો છે. જય ગુરુદેવ. મારું નામ મામાણી ગોપી, હું દેસલ પરની છું. અમે મરચા ને હળદરના પાવડરનો સ્ટોલ બનાવ્યો છે. લોકો તરફથી સારો એવો રિસ્પોન્સ મળ્યો છે, સારું એવું વેચાણ થયું છે. હા, ટાર્ગેટ જેટલું વેચાણું છે. આ અમારો લેડીઝ વેર છે બધો, નાઇટી, કુર્તી, અંડરગાર્મેન્ટ એ બધું છે. કટલેરી, દેસલ પર વાંઢાય ના પર્સનલ છે મારો. ઘરે મારું ચાલુ જ છે, ઘરે મારી દુકાન જ છે. જાનકી પટેલ, મડવર્ક, ફેબ્રિક પેઇન્ટિંગ તમે તમારા ઓર્ડરથી બી કરાવી શકો છો, ઓનલાઈન પણ. મારું પેજ છે રંગોની દુનિયા કરીને. આ બધા મારા હેન્ડમેડ પ્રોડક્ટ્સ છે. લગ્નમાં આપણે આંતરપટ અને હસ્તમેળાપના રૂમાલની બી જરૂર પડે છે, તો આ એમનો ડેમો છે. ચણિયો, તમે કોઈ જેન્ટ્સના કુર્તા, કોટી વગેરે તમે કશું બી કરાવી શકો છો પેન્ટમાં. સાડી હોય, તમે તમારા કુર્તી હોય, જબ્બા હોય, જેન્ટ્સના કોઈ ફંક્શન્સમાં આપણે બધું જોડે કરાવવું હોય કે અમને ઘરના 5 જણાનું અમને વ્યવસ્થિત એક સાથે કરાવવું છે, તો તમે એવું બી કસ્ટમાઇઝ કરાવી શકો છો. અને અગર મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં, તમે જોઈ શકો છો, રંગોની દુનિયા. બહુ જ સારો આવ્યો છે. ઘણા બધા તો નીકળી પણ ગયા છે અને ખાસા ઓર્ડર પણ આવી ગયા છે. એ બી હું નેક્સ્ટ થોડાક દિવસમાં હું એમને પ્રિપેર કરીને આપી દઈશ. લોકોને ખૂબ જ ગમે છે આ બધું. ફૂલ જ કરીશ. હું આમ સેટલ ખારગર છું, પણ હું ફૂલ ટ્રાય કરીશ આવવાનું. મારાથી બનશે તો હું ચોક્કસ ભાગ લેવા આવીશ. ધન્યવાદ. મારું નામ કમળાબેન જયંતિલાલ વેલાણી, ગામ માનુકાથી આવી છું. આ કચ્છ મહિલા સત્પન સમાજ મહિલા સંગઠનથી આ આનંદ મેળાનું આયોજન કર્યું છે. એમાં તો બહુ આનંદ પડી છે. તેમાં આ છોકરા માટે કરી છે જમ્પિંગ અને બોલ વાળું કર્યું છે. એમાં તો છોકરા એટલો આનંદ મળ્યો આખો દિવસ. તો આ એવું થાય છે કે આ બધાનું કહેવાનું એવું થાય છે કે આવો સ્ટોલ કરજો, આવો પ્રોગ્રામ કરજો. એટલી આનંદ આવ્યો, એટલી મજા પડી. તો આવા પ્રોગ્રામ કરવામાં બધાનો સાથ સહકાર રહ્યો. બધા આવ્યા, કચ્છના બધા સત્પનથી ભાઈઓ બહેનો આવ્યા અને આમાં બહુ સાથ સહકાર આપ્યો. તેમાં જેટલા સ્ટોલ હતા એ બધાને સારું થયું અને આવું સારું રહે એવો રિસ્પોન્સ સારો મળ્યો અને આવો મળતો રહે. બસ અસ્તુ. જય ગુરુદેવ. મારું નામ પોકાર કાજલબેન અલ્પેશભાઈ છે. મારો સ્ટોલ કાપડનો છે, મેચિંગ સેન્ટર. ને આજ સારું અમારું થયું કામ. લોકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો અમને. ધારું થયું એને કરતા સારું મળ્યું અમને. થેન્ક યુ. પૌરાણી ગીતાબેન, માનુકવા. સાડીઓ ને પ્રસું ને બધું છે, મસાલા, અજરક સાડી, બાંધણી સાડી, દુપટ્ટા. ત્યાં હે ને ડખો થાય ને છોરાનો, એટલે મજા નહીં આવે. એટલે શું સમિતિ વાળી બધી. પાટીદાર દર્શનમાં હું રેખા લીંબાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપનું નામ જણાવશો? કરશનભાઈ સોમજી ભગત, નાસિક. આ મહિલા મંડળ દ્વારા જે આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, કેવું લાગ્યું આપને? બહુ સારું લાગે છે. માતા દર વર્ષે કરવું જોઈએ. આભાર આપનો. પાટીદાર દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. નામ જણાવશો આપનું? મારું નામ જયંતિલાલ અર્જન જબવાણી, મમાઈ મોરા.
મહિલા મંડળ દ્વારા જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો એના વિશે આપના પ્રતિભાવ જણાવો. જો આ મહિલા મંડળ જો આ આયોજન કર્યું એ ખૂબ ખૂબ સરસ કર્યું છે અને આવું કરતા રહે તો આપણા સમાજની પણ પ્રગતિ થાય અને ઉત્સાહ વધે અને ઓળખાણ પણ થાય. મારું નામ છે મીના ધોળુ, દુર્ગાપુરથી આવું છું અને અહીંયા કને અમને આવીને બહુ સારું લાગ્યું છે. આ છે આરસીએમ નો સ્ટોલ છે અને ઓર્ગેનિક બધી વસ્તુ છે ને સારામાં સારી આવે છે. અમને સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે. અહીંયા દિવસનો પ્રોગ્રામ હતો, અમને સારામાં સારું લાગ્યું. એમ મહિલા મંડળે 100% રિસ્પોન્સ આપ્યો છે અમને. નખત્રાણા નિષ્કલંકી ધામમાં મહિલા મંડળે પ્રોગ્રામ કર્યો, બહુ સરસ કર્યો. એ અમે ધાર્યું નતું એના કરતા વિશેષ અને હર્બલ પ્રોડક્ટ, કેમિકલ વગરની આરસીએમ ની પ્રોડક્ટ રાખીએ અને બહુ જ ખુશી ને આનંદ વ્યક્ત કરવા માંગુ છું કે આવા હર વખતે પ્રોગ્રામ થાય તો અમને અલગ અલગ અમને પણ માહિતી મળે, અમને પણ સારું એવું જાણવા મળ્યું. આભાર. હા, ટાર્ગેટ હતો એના કરતા પણ એ વિશેષ થઈ ગયો છે અને ખુશીનો માહોલ અંદરથી પણ વ્યક્ત કરું છું. એમ આભાર કે બહેનો માટે. આવતી સાલ અગર જો થાય ને અમે આનથી એ પણ કરીએ ને અમે પણ એનાથી વિશેષ, કદાચ અમારા કને થોડી કચાશ રહી ગયો તો અમે પણ એને તે વિશેષ સારું કરશું. અને અમારા બહેનોનો સપોર્ટ મળ્યો, અમને બીજા કસ્ટમર પણ બહુ સારા મળ્યા, બહુ મજા આવી. આભાર, ધન્યવાદ. કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે ભવ્ય અતિ ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. હવે આપણે મળીશું મહિલા મંડળના મહામંત્રી ચંદ્રિકાબેનને અને એમની પાસેથી આ આનંદ મેળા વિશેના આયોજનની માહિતી મેળવશું. ચંદ્રિકાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. આ આનંદ મેળાના આયોજન વિશે થોડીક માહિતી આપો. નમસ્કાર. કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન મહિલા સંઘ નખત્રાણા નિષ્કલંકી ધામ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા સમાજની અંદર આપણા પાટીદારની બહેનો, માતાઓ, દીકરીઓમાં જે ટેલેન્ટ છે તો એક કચ્છના વિસ્તાર એટલો બધો વિશાળ છે કે આ જગ્યાએથી પેલા છેડેથી આ છેડે કઈ બહેનો શું કરે છે એનું અત્યારે બહુ ખ્યાલ ન હોય. એમ તો જે પોતાની દીકરીઓમાં, બહેનોમાં જે ટેલેન્ટ છે તો એ ટેલેન્ટ અરસપરસ એકબીજામાં ઓળખાણ થાય અને એકબીજાના અરસપરસ આવે અને જે પોતાનો અંદર જે પોતાનો ટેલેન્ટ છે અને બીજું જે અત્યારે મેળામાં ભાગ લીધો છે એની અંદર સ્ટોલમાં બધી અલગ અલગ વસ્તુઓ જે બહેનો ઘરે શોપિંગ કરે છે અને ઘરે વેચે છે, ઘરે પોતે મડવર્ક બનાવે છે, પર્સો બનાવે છે, કોસ્મેટિક આઇટમો રાખે છે. બધી જે અલગ અલગ સ્ટોલમાં અલગ અલગ ખાણીપીણી છે અને ફરસાણ બનાવ્યા છે કોઈકે. આવે બધા અલગ અલગ મેળામાં પોતે સ્ટોલ બનાવી અને ભાગ લીધો છે. અને એના સિવાય જે અત્યારે ખાણીપીણીના જે સ્ટોલ છે કે પોતામાં જે આવડત છે કે મોટા પાઉંભાજી આપણે દરેક મેળામાં જોતા હોઈએ કે પાઉંભાજી છે, પાણીપુરી છે, તો આ બધી વસ્તુઓ આજે પોતે જાતે બનાવી અને આજે પોતે પોતાનું પ્રદર્શન કર્યું છે. અને ખૂબ જ જેને કહેવાય કે પોતાનું અંદરનું જે ટેલેન્ટ હોય પોતાને અંદર જ ખબર નથી કે હું આ બધું કરી શકું છું. તો આજે હરીફાઈમાં જે આવે છે સ્ટોલમાં ત્યારે ખબર પડે કે હું આનાથી પણ કંઈક વિશેષ કરી શકું છું. તો આ ભાવના અને અત્યારે બહોળી સંખ્યામાં આ મેળામાં બધાએ ભાગ લીધો અને આ અમારો પ્રથમ પ્રયાસ હતો. એના પ્રમાણે અમને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે. અને આજે ઘણા બધા અમને સજેશનો પણ મળ્યા આ મેળામાં કે આનાથી પણ વિશેષ હજી હવે આવતા વર્ષે આનાથી પણ વિશેષ અમે આનામાં આયોજનમાં કરી શકીશું. અને બહેનોને અને આપણી દીકરીઓને, સમાજમાં આપણી પાટીદારની બહેનોને અને દીકરીઓને જે આનાથી પણ વધારે પ્લેટફોર્મ મળે એવો પ્રયત્ન કરીએ છીએ. ચંદ્રિકાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. પાટીદાર દર્શનમાં હું રેખા લીંબાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે મળીશું મહિલા મંડળના પ્રમુખશ્રીને. મહિલા મંડળના પ્રમુખશ્રીનું આપનું હાર્દિક સ્વાગત છે. આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો એના વિશે આપનું શું કહેવું છે? જય ગુરુદેવ. આમ તો અમારી મીટિંગમાં બધું થઈ ગયું કે આ બધા આપણે કંઈક ઉત્સવ કરીએ બહેનો માટે. તો અમે નક્કી કર્યું કે આ પહેલો અમારો પ્રસંગ ને પહેલો અવસર હતો કે કઈ રીતે જાય, પણ એકદમ બધાએ સાથ સહકાર બહેનોએ એકદમ કારોબારી સમિતિ કે આમ બધી બહેનો કચ્છની
બધાએ સાથ સહકાર સારો આપ્યો અને બધાએ જોવાવાળા પણ લોકો સારા આયા અને એકદમ સારું અમારું આયોજન સફળતા ને આરે ગયું ને એકદમ સફળ થઈ ગયું છે. આપનો ખૂબ ખૂબ આભાર.